પંડિતો આવતા. રાજા ભોજ ક્યારેક આ પંડિતોની પરીક્ષા લેતા અને એની સમક્ષ એવા પ્રશ્નો લઈને આવતા કે પંડિતો વિચારમાં પડી જતા. એકવાર રાજા ભોજ રાજમહેલમાં એક પોપટને લઈને દરબારમાં આવ્યા. પોપટ વિશિષ્ટ હતો. એ એક જ વાતનું રટણ કરતો, બસ એક જ ભૂલ છે, માત્ર એક જ ભૂલ છે, એમ જ રટણ કરતો. રાજાએ દરબારમાં આવીને કહ્યું કે આ ભૂલ કઈ છે? પોપટ કઈ ભૂલની વાત કરે છે? એવી કઈ ભૂલ છે જેનું આ સતત રટણ કર્યા કરે છે? દરબારીઓ વિચારમાં પડી ગયા. મા પંડિતોએ પણ માથું ખંજવારવા લઈ ગયા. ગોખેલું જ્ઞાન કે પોથી વાંચીને મેળવેલી પંડિતાએ અહીં કામ લાગે એમ નહોતી. પોપટ પાસેથી તો જવાબ મળે એમ હતો જ નહીં. તો હવે જવાબ લાવવો ક્યાંથી? અને રાજાની શરત પણ જબરી હતી. જો સાચો ગળે ઉતરે એવો જવાબ નહીં હોય તો ફાંસીની સજા, અને જવાબ જો સમજાય એવો સાચો હશે તો લાખો સોના મોર આપીને એનું સન્માન થશે. અટકરબાજી ઉપર જ જવાબ ચાલે એમ હતું નહીં. પોપટનું બીજું પૂછવું પણ શું, અને પૂછવામાં આવે તો પણ એ માત્ર એટલું જ કહેતો કે એક જ ભૂલ છે. પંડિતો ચિંતામાં પડી ગયા કે સાચા જવાબની શોધ માટે એમણે મહેતલ માગી. શાસ્ત્રો વાંચવાથી ચાલે એમ નહોતું ક્યાંય, એટલે તેમણે પરિભ્રમણ શરૂ કર્યો. ચારેક ઓર ફરીને એ જવાબ મેળવવા મથતા હતા. કોઈ જ્ઞાની, કોઈ ઓલિયો કે ફકીર આ રહસ્યને ઉગાડીને સાચો જવાબ આપી શકે તો રાજાનો જે સૌથી મોટો અને પ્રકાંડ પંડિત હતો તે પણ નીકળી પડ્યો. મૃત્યુ સામે હોય, બીજો કોઈ વિકલ્પ ન હોય તો માણસ કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે સમગ્રતાથી લાગી પડે છે. અનુમાન અને તર્ક તો કોઈ કામના હતા જ નહીં. બસ જીવંત જવાબ જોઈએ. એ ખૂબ ફર્યો પણ ક્યાંય કોઈ સંતોષકારક ઉકેલ ન મળ્યો. કોઈ જવાબ ન આપી શક્યું કે પોપટની જે ભૂલની વાત કરે છે તે કઈ છે. ઉદાસ થઈને થાકેલો પંડિત રાજધાની તરફ જઈ રહ્યો હતો. ત્યાં રસ્તામાં એને એક ભરવાડ મળી ગયો. એને પૂછ્યું, પંડિતજી, આમ થાકેલા ને ઢીલા ઢીલા કેમ લાગો છો? શું કોઈ ચિંતામાં છો? પંડિતે માંડીને વાત કરી. પોપટ, જે એક ધારું રટણ કરે તે ભૂલ કઈ, અને જે સાચો જવાબ ન મળે તો રાજા તરફની મોતની સજા થશે, એવી પણ એને ચિંતા વ્યક્ત કરી. ભરવાડે કહ્યું, તમે ચિંતા ન કરો, જવાબ હું આપીશ. ઉકેલ મારી પાસે છે, પણ એક તકલીફ છે. થોડું ઘણું ચાલીશ તો શકીશ, પણ શરીર દુર્બળ હોવાથી મારા આ કૂતરાને ખંભા પર ઉંચકીને લાંબુ ચાલી નહીં શકું અને પાછળ એકલા છોડી પણ ન શકું, કેમ કે એ મને અતિશય પ્રિય છે. પંડિતે કહ્યું, તમે ચિંતા ન કરો, હું એને મારા ખંભા પર ઉંચકી લઉં છું. અને બંને ચાલવા લઈ ગયા. આગળ ખંભા ઉપર કૂતરું ઉંચકીને ચાલતો પંડિત, અને પાછળ આ મહાપ્રશ્નનો જવાબ આપવા જઈ રહેલો ભરવાડ. બંને દરબારમાં જઈને ઊભા રહ્યા. એમને જોતા જ પોપટનું રચન ચાલુ થયું કે એક જ ભૂલ છે, એક જ ભૂલ છે. પોપટનું આ રચન સાંભળીને ભરવાડ ખસખસાટ હસી પડ્યો. એને હસતો જોઈને રાજાએ પૂછ્યું, તું કેમ હસે છે? શું તને ખબર છે કે આ એક ભૂલ કઈ છે? ભરવાડે કહ્યું, મહારાજ, જે એકમાત્ર ભૂલ છે તે તમારી સામે જ ઊભી છે. જુઓ આ મહાપંડિત. રાજાએ કહ્યું, મને કંઈ સમજાયું નહીં. ભરવાડે કહ્યું, શાસ્ત્રમાં તો લખ્યું છે કે પંડિતે કૂતરાને અડકવું નહીં, અને જો એનો સ્પર્શ થઈ જાય તો નાહી લેવું.
પણ આ પંડિત તો બધું જ ભૂલી ગયો. સોના મોર મેળવવાના લોભમાં અને મૃત્યુના ભયમાં એ ભૂલી જ ગયો કે પોતે શું કરી રહ્યો છે. પૂજાપાઠ, શાસ્ત્રનો આદેશ આ બધું એક બાજુ મૂકી એ તમારી સામે ઊભો છે. પોપટ જે એકમાત્ર ભૂલની વાત કરે તે આ છે, એકમાત્ર લોભ. અને જે વ્યક્તિ લોભી છે તે ભયભીત પણ હોવાની જ. લોભી અને ભય આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. રાજ દરબારમાં લોભ નકામો છે. જેને કશુંક મેળવવું છે, લોભને ખાતર, પોતાના સ્વાર્થ ખાતર જે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય તે ખતરનાક છે. લોભી લોકો અંદરથી ભયભીત હોય છે અને એથી એ સાચું કંઈ કે કરી શકતા નથી. લોભી વ્યક્તિ લોલુપ અને વાસનાગ્રસ્ત હોય છે. એ જોઈતી વસ્તુ મેળવવા માટે કોઈ પણ જાતનું સમાધાન કરી શકે છે. સિદ્ધાંત જેવું કશું જ એમની પાસે હોતું નથી. ભય અને પ્રલોભનથી ગ્રસિત વ્યક્તિ સત્ય જોઈ કે સમજી શકતો નથી અને એટલું એની પાસે સાહસ પણ હોતું નથી. સત્યને વફાદાર રહેવા માટે વ્યક્તિએ ભય અને પ્રલોભન બંને છોડવા પડે છે અને રાજાએ પોતાના દરબારમાં એવા જ માણસો રાખવા જે આ બંનેથી પર અને પાર હોય. રાજા ભોજ આ ભરવાડની વાત સાંભળીને ખુશ થયા. એમણે એને લાખો સોનામોર ભેટ આપી, એનું સન્માન કર્યું અને પોતાના રાજ દરબારમાં એને ઊંચું સ્થાન પણ આપ્યું. બોલીએ સદગુરુ મહારાજની જય.